હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કારણ કે આજે વાગ્યા છે બપોરના 12 અને આપણે બપોરથી બ્લોગ આજે ચાલુ કર્યો છે. તો આપણે જઈએ છીએ અમદાવાદ. બેગ પેક કરી દીધી છે. મેન છે કોલ લેટર, કારણ કે આપણી છે એક્ઝામ MLTની, તો એના માટે જવાનું છે. તો જઈએ. બેગ લઈ લીધી છે. આપણો આવી ગયો કોલ લેટર. મમ્મી બોલપેન લઈ જઈએ. બોલપેન નહીં મારું ગમે તેવી 2 પેન લઈ કદાચ માગું તો ભાઈ પેન લઈ લઈએ. ત્યાંથી જ આપે છે પેન, કારણ કે ઓનલાઈન છે એક્ઝામ એટલે. પણ આ તો સાથે લઈ લઈએ, કદાચ આગુ પાછું કંઈ હોય તો. એક જ હાલ ને, આખી નહીં લેવી. ગાઈસ આ છે ગાડી, પણ અહીં પહેલાં મંદિરે દર્શન કરી દઈએ. પહેલાં ગાડીમાં બેગ મૂકી દઈએ. દર્શન કરવા ભાઈ મંદિરે જરૂરી છે ખૂબ જ. કોઈ પણ કામ હોય તો પહેલાં મંદિરે દર્શન કરીને જાઓ તો તમારું કામ સફળ થઈ જાય. જય મામોડિયારું બને છે. દર્શન કરી દીધા છે અને હવે આપણે નીકળીએ છીએ. ગાડી ચાલુ કરી દઈએ. તો આપણે ગાઈસ નીકળી ગયા છે અમદાવાદ જવા માટે, અને પરીક્ષા છે મારે, અને આવ્યું છે આખું ફેમિલી, અને કરણે સાથે આવ્યો છે. તો જઈએ છીએ, કારણ કે આજે તો રવિવારનો દિવસ ને બધા હતા ઘરે ફ્રી. તો ખરીદી પણ થોડી થઈ જાય અને એમને ફરવાનું થઈ જાય. તો જઈએ છીએ આપણે અમદાવાદ. આપણે ગોજારિયા પહોંચ્યા છીએ. 3 વાગ્યાનું આપણું પેપર છે અને વાગ્યા છે 12:30. તો પહોંચી જઈશું ત્યાં આગળ. તો આપણે ગાઈઝ અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી છે અને SG હાઈવે ઉપર ચડી ગયા છીએ. જો SG હાઈવેનો નજારો. ટ્રાફિક બહુ છે, કારણ કે આજે બધી જગ્યાએ જ એક્ઝામ છે એટલે ટ્રાફિક બહુ છે. જ્યાં સ્કૂલ આવે ઓનલાઈનનું IT હબ આવે ત્યાં ગાડીઓ એવું છે ને. SG હાઈવે. તો આપણે જઈએ છીએ આપણી જે એક્ઝામ સેન્ટર છે ત્યાં. વાગી ગયા છે 1:37 થઈ ગઈ છે. એન્ટ્રી આપણી 2:30 વાગ્યા સુધી છે, તો જોઈશું. પહોંચી જઈશું ત્યાં આગળ. તો હજી 16 કિલોમીટર બતાવે છે. 16 કિલોમીટર છે હજી તો. તો પહોંચીએ ફટાફટ ત્યાં. તો આપણે ગાઈસ ફસાઈ ગયા છીએ ટ્રાફિકમાં. વાગી ગયા છે 2. 2:30 વાગ્યા સુધી લાસ્ટ એન્ટ્રી છે. અહીંયા નાસ્તો ચાલુ થઈ ગયો છે. શું મમ્મી? પહોંચી જઈશું ત્યાં સુધી. તો હજી 13 મિનિટ બતાવે છે. લાસ્ટ એન્ટ્રી છે 2:30 વાગ્યા સુધી. તો જોઈએ છીએ. તો આપણે ગાઈસ પહોંચી ગયા છીએ એક્ઝામ સેન્ટર ઉપર, અને જુઓ ભીડ અને ગાડીઓ જુઓ. ચલો હું જઉં. હા જુઓ કેટલા લોકો બધા આયા. તો આપણે જઈએ. લાવ મારે પેન ને 2 લાવ. આધાર કાર્ડ નો ફોટો મને આલે. આપે જો નહીં તો જોડે સની એક્ઝામ લેબ ટેકનિશિયન. હું જાઉં કન્ના. 3 કલાકે આવું પાછો. થેન્ક યુ. ચલો જાઉં. હા. તો જાય મમ્મી ચા પીવા. ચમ ચા તો પીવી પણ હવે ચાનો ટાઈમ થઈ ગયો મારે. કંટાળો આવ્યો? ના ના કંટાળો નહીં આવ્યો. કરના તને કંટાળો સુવા શું કરતો છે? સુવાસ બે હશે. ગાઈસ કરતો છે. હેલો ગાઈસ કરતો
મમ્મી ને એ લોકો ચા પીવા પેલા સામે ત્યાં આ દૂર દેખાય ને ત્યાં પપ્પા ઉભા રહ્યા. આ ઉભા રહ્યા પપ્પા. એ લોકો ચા પીવા ગયા. પકા પકાવાની નથી. હાર કે કેસા લગા? હારીન કેવું લાગ્યું? હારીન કેવું લાગ્યું? ના હારીન કેવું લાગ્યું? ઓલા જવાય. કેલા મને કે કેવું માલતો આવે. મેરે ઉભી સાંભળો રે બોલવા લમના. કેવી રહી એક્ઝામ? ગજબ. ગજબ એટલે પાસ? આ સહી ગયો. લેબ ટેકનિશિયન માં નોમ આવી જાય અમી રાવળ સુવાસ અમૃતભાઈ. ગપ્પો મારા ખાચી ગયા. સાચું શું રહ્યું ખબર? હું તને કહું કેમેરો બંધ થાય ને એટલે તો કોક ગપ્પો મારી નાખ્યો. કેટલા ટીક કરે? 116 200 એટલે ટાઈમ ખૂટ્યો? ના ટાઈમ તો ભાઈ પરીક્ષા પૂરી કરીને આપણે આવી ગયા છે ચા પીવા માટે. આ લોકોએ તો પીધી હતી ચા પણ મારે પીવાની હતી તો ચા પીવા માટે આવી ગયા અહીંયા. પીએ ચા અને પછી અહીંયાથી પેલેડિયમ મોલ જવાનો ઈરાદો છે તો જઈશું. તો આપણે ગાઈસ પહોંચી ગયા છીએ પેલેડિયમ મોલ. જઈશું અંદર હવે. અને આ કન્નો જો જો ચશ્મા વસવા લગાઈ અહીંયાથી જવાનું હો ભાઈ. પાર્કિંગ પણ ફૂલ છે આનું. તો અમે લોકો ત્યાં ગાડી મૂકીને આવ્યા બ્રિજના નીચે અને હવે અંદર જઈએ છીએ. આ છે પેલેડિયમ. એ આપણી એન્ટ્રી થઈ ગઈ છે પેલેડિયમના અંદર. હા પપ્પાને પકડ્યા કઈ લઈ જવા માટે. મમ્મી એ મમ્મી ભાઈ આ છે પેલેડિયમ મોલ. કયા મોલમાં આવ્યો? ચશ્મા લઈને જ ફરે. આપણે આવી ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર. તો ભાઈ આ જગ્યા ઉપર આનું ફોટોશૂટ કર્યું, થોડા ફોટા પાડ્યા અને બાકી મોલ તો ભાઈ ગજબ છે. કઈ મમ્મી ને કઈ વાત છે હોમાં જતા?
ભાઈ અહીંયા તો ફ્રૂટ્સનો એ માર્ટ છે જુઓ, આ બધા ફ્રૂટ્સ છે અહીંયા અને માર્ટીનો પણ છે. કપડાનું ને એ બધાનું તો છે જ, પણ ફ્રૂટ્સનું માર્ટ મેં પહેલી વાર જોયું. હવે અહીંયાથી પાછા ઉપર જો નીચેનો નજારો જુઓ. તો ભાઈ આ છે ટોપ મોલનો સેકન્ડ ફ્લોર, મતલબ ઉપર હવે કાંઈ નથી. ઉપર આના ઉપર ખાલી ગેમ ઝોન છે અને અહીંયા છે બધું જ ખાવાનું, બધી જ રેસ્ટોરન્ટ અહીંયા છે. આના ઉપર ગેમ ઝોન છે અને કપડાં અને શોપિંગ ને બધું નીચે અહીંયા. જો અમે અત્યારે છીએ 4th ફ્લોર ઉપર, 4થા ફ્લોર ઉપર છીએ આપણે હાલ. તો ભાઈ આપણે આવી ગયા છે હવે સૌથી ટોપ ફ્લોર ઉપર, ગેમ ઝોન ને જ્યાં છે. આ બધું જ પ્લે એરિયા છે. જો અહીંયાથી જો નીચેનો નજારો. જો ભાઈ આ છે ગેમ ઝોન અને આ છે પેલેડિયમનો નજારો. જોશનાબેન કેવું લાગ્યું પેલેડિયમ? ઘણી બધી શોપિંગ કરવાની હતી પણ કરી નહીં કશી. ગમ્યું નહીં કરના તને? હે કશું ગમ્યું નહીં યાર, બાકી કરવી તો હતી ઘણી બધી. એ કરના મને કહેવાય હે? ના ના હમણાં બોલ્યો એ સીડીઓ. તો આપણે ગાઈસ પેલેડિયમમાંથી નીકળી ગયા છીએ અને કોઈએ કશું જ લીધું નથી, ખાલી જોવા માટે ગયા હતા આપણે. તો જોઈને આપણે નીકળી ગયા છીએ. હવે જઈશું ગોતા એક માર્કેટ છે એ જોઈશું અને પછી નીકળીશું રિટર્ન વાપસ. શું પાછળ કેવો કે કંઈ લીધું? કેવો લાગ્યો પેલેડિયમ મોલ? જબર કના તના સારું જબરો. તમે તો કન્નાએ ચશ્મા બસમાં લગાવી દીધા હતા. જો ટ્રાફિક તો ફૂલ છે. ગાઈસ આવી ગયા છીએ હવે પેલેડિયમ મોલમાંથી ગોતા માર્કેટમાં. એ માર્કેટનું નામ હતું લાલ બજાર માર્કેટમાં આવ્યા છીએ અને હવે આ બધા જાય છે જોવા. તો આપણે જઈએ અને તમને બતાવીએ. બાકી ટ્રાફિક તો અહીંયા પણ ફૂલ છે. હલો હલો હલો. તો આપણે ગાઈસ આવી ગયા હતા જમવા માટે, બાલવા પહોંચી ગયા છીએ. હવે જમવા માટે બેઠા છીએ. શું બના? તો ભાઈ સબ્જી મંગાવી છે, હોટલ મહીસાગરમાં બેઠા છીએ બાલવા. કહી દેજે પેલું શોપિંગ વાળું. ભૂખ લાગી યાર. ના ના પેલું શોપિંગ વાળું કહી દેજે. પેલેડિયમમાં આવી કે ગમ્યું? ના ગમ્યું? ખરીદી કરવાની હતી આમ? ના ફરવા ગયા હતા. શું કરવા? તો ભાઈ જમી લઈએ અને પછી અહીંયાથી નીકળીએ આગળ. ભાવ છે વાગા. અત્યારે ગાઈસ વાગી ગયા છે રાતના 11:30 અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ એક નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.